આજે અમારી ટીમ અમદાવાદની અંદર છે કે રાજકોટની અંદર જે ગેમ ઝોન બની રહ્યો છે તેની જગ્યા યોગ્ય નથી. રાજકોટના ભાજપના નેતાઓએ કેવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને અમદાવાદના ભાજપના નેતાઓએ કેટલા લોકો બુદ્ધિશાળી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા આ જગ્યાએ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું અમે તમને બતાવું. તમે જુઓ, રસ્તામાં પાર્કિંગની વ્યવસ્થા જુઓ, કેવા પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ અમદાવાદનો ગેમ ઝોન છે, ટ્રાફિક મુક્ત, એટલા માટે કે સર્વિસ રોડ ઉપર આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને આખો ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે. તમે જુઓ, ટ્રાફિક વગર બાળકોના માતા પિતાને જરા પણ પ્રકારની ચિંતા નથી. ટ્રાફિક હોય તો મજા આવે. અમારે રાજકોટમાં બને છે ને ત્યાં ફૂલ ટ્રાફિક છે. તો છોકરા, તમારા જેવા છોકરાઓ કેમ રમશે? રમી શકે? આવું જાવું, કોણ મૂકવા આવે, કોણ લેવા આવે, બીક લાગે ને ટ્રાફિક હોય તો. આવી જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે, ઉતાવળિયું પગલું ન ભરો. એટલા માટે કે આપને ખબર છે કે તમારા રાજની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસનના રાજમાં જ ટીઆરપી કાંડ થયો હતો. 27 જિંદગી હોમાઈ હતી. એ જિંદગીને હોમાઈ હતી તેને યાદ કરી પછી તમે આ જગ્યાએ બનાવજો. અમે ગેમ ઝોનના વિરોધી નથી, તમે ખોટી જગ્યાએ બનાવો છો એનો અમારો વિરોધ છે. એટલા માટે જ છે કે રાજકોટથી અમે અમદાવાદ આવ્યા છીએ. એટલા માટે કે તમારા મગજના સ્ક્રૂ જે ઢીલા છે ને એ સ્ક્રૂ ખોલો. એ સ્ક્રૂ તમે જોવો કેવા પ્રકારનું બીજા શહેરની અંદર આયોજન થાય છે તેવું આયોજન કરો. ડર તો લાગે જ, કેમ કે વાહન આવતા હોય ઓવર સ્પીડમાં છે, છે, ડર તો લાગવાનો છે. આમાં અમુક લોકો પણ જે અજડાઈ કરે છે ગાડી હાંકવામાં, તેના હિસાબે પણ ડર લાગવાનો છે. અમને એટલો ડર લાગે છે તો નાના છોકરાને કેટલો ડર લાગે. પણ આજે રાજકોટ ભાજપના નેતાઓ અહીંયા ગેમ ઝોન બનાવવાની જીત પકડીને બેઠા છે. ત્યારે અમારું તો એ લોકો કોઈ પ્રજાનું કે પણ તમે ભાવી છો, તમે અહીંયા રમવા આવવાના છો. તમે આ લોકોને શું વિનંતી, ભાજપના નેતાઓને શું વિનંતી કરવા માગો છો? મારી એટલી વિનંતી છે કે ટીઆરપીનું જે અગ્નિકાંડ થયું હતું ત્યાં તો પ્રાઇવેટ હતું એટલે માલિકી કરશે, એને ભોગવ્યું છે. આને કદાચ થાય અગ્નિકાંડ તો આની જવાબદારી કોણ લે? જમીનભાઈ ઠાકર ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એને લીધી છે કે અહીંયા કોઈ દુર્ઘટના નહીં બને. તમે એવું માનો દુર્ઘટના નહીં બને? બને જ ઓબ્વિયસલી, કારણ કે આટલા માણસો છે, અકસ્માત તો થશે જ. કારણ કે આ વાહન ઓવર સ્પીડમાં જતા હોય, નાના છોકરા છે તે માને પણ નો પણ માને, એટલે એના હિસાબે અકસ્માત પણ થાય. કેવો ડર લાગે છે આવા જવા કરો? સર, આવા જવામાં તો ડર લાગે છે. દોસ્ત, તારી વાત બધી સાચી છે, પણ રાજકોટ ભાજપના એક પણ નેતા આ વાત આપણી સાંભળતા નથી. પહેલાં અમે મોટા અવાજે બોલતા હતા, હવે તો રાજકોટના ભાવિ લોકો એમ કહે છે કે આ વસ્તુ ન થવી જોઈએ. હવે સમય છે સુધરવાનો, આંખ ખોલવાનો. આંખ નહીં ખોલો અહીંયા ક્યારે ભવિષ્યમાં અમે તો ભગવાનને પ્રાર્થના કરી કે અહીંયા કોઈ ઘટના ન બને. ન કરે નારાયણ, કોઈક દિવસ ઘટના બની તો તમે કોઈને મોઢું બતાવી શકશો નહીં. અહીંયા બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આને કહેવાય ઝાંઝરમાન આયોજન. આવું આયોજન હોવું જોઈએ. બાળકો રમતા હોય ને તો બાળકોના ઉપર તમામ પ્રકારની વાલીઓને, દાદા દાદીને, નાના નાનીની, માસીને, ફુવાને, ફૈબાની દરેકની નજર બાળકો ઉપર રહી શકે તેમ છે. આને કહેવાય આયોજન. શું છે રાજકોટમાં તમે જે ગેમ ઝોન બનાવો છો ત્યાં વ્યવસ્થાનું નામે શું છે? મીંડું ને મીંડું. પણ અમે સુરત પણ જવાના છીએ, વડોદરા પણ જવાના છીએ અને રાજકોટ મહાનગરપાલિકાની આંખો ખોલશું. એટલા માટે કે તમારું આયોજન છે થર્ડ ક્લાસ આયોજન છે. આયોજન અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા જેવું હોવું જોઈએ કે એને તમામ પ્રકારની વ્યવસ્થા નથી. ટ્રાફિક તમે રાજ્ય સરકારે કીધું એટલે તમે ગમીને રાજ્ય સરકારને બંબુડું આપી દો, એમ હાલે? આવા બંબુડિયા નહીં હાલે. એટલા માટે કે રાજ્ય સરકારની પણ આંખો ખોલશું કે જેને સુધારવું જ હોય, જેને વાતાવરણ, જેને સારું જ કામ કરવું હોય તો એ આટલો વિરોધ થાય ને સમજી જાય, જીદ ન પકડે. પણ રાજકોટ મહાનગરપાલિકાના જમીનભાઈ ઠાકર એટલે કે સ્ટેન્ડિંગ ચેરમેને પોતાની જીદ પકડી રાખી છે અને આ જીદ હંમેશા જીદ હોય, પણ કેવા સારા કામની અંદર જીદ હોય. કોઈક જ્યારે ચીટીઓ ભરે ને તો સમજી જવાનું હોય કે આ જીદ નકામી છે. એટલે અમે તમને વારંવાર चीटियों भरसू ने भरसू। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू है कातिल में है। नमस्कार दर्शक मित्रों, हूँ आप सौनो अनिरुद्ध नकुम। आजे अमारी टीम अमदावादनी अंदर है, कारण के राजकोटनी अंदर जे गेम जोन बनी रह्यो छे तेनी जग्या योग्य नथी, एटला माटे सिटी न्यूज़नी टीम छेक अमदावाद आवी छे कि अमदावादनी अंदर जे गेम जोननुं निर्माण थयुं छे पुलनी नीचे कि जे राज्य सरकारे मंजूरी आपी छे ते पुलनुं निर्माण थयुं छे, त्यारे राजकोटना भाजपना नेताओए केवुं बुद्धिनुं प्रदर्शन कर्युं छे अने अमदावादना भाजपना नेताओए
કેટલા લોકો બુદ્ધિશાળી છે તેમનું એક રૂપ ઉદાહરણ કે હું તમને ઘટના સ્થળે અમદાવાદની અંદર જે ગામ છે ત્યાં અમે તમે જુઓ કે અમદાવાદની અંદર પહેલો વહેલો જે આ ગેમ ઝોન બ્રિજની નીચે બનાવવામાં આવ્યો છે આખો 1 2 3 4 4 પાર્ટની અંદર કે આખા તમે જુઓ અહીંયા અમે ઊભા છીએ આ સર્વિસ રોડ છે અહીંયા સર્વિસ રોડ છે આ પણ સર્વિસ રોડ છે અહીંયા જરા પણ ટ્રાફિક નથી એટલા માટે અમદાવાદ મહાનગરપાલિકાના તમામ નેતાઓએ સરસ મજાની જગ્યા પસંદ કરી છે પાર્કિંગની પણ જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે આ ગેમ ઝોન એટલા માટે કે રાજકોટના હૃદયસમા વિસ્તાર કાલાવડ રોડ ઉપર જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે તે બીજો ટીઆરપી કાંડ બની શકે છે એટલા માટે કે રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ઝોન અન્ય જગ્યાએ ખસેડવામાં આવે એટલા માટે જ સિટી ન્યૂઝની ટીમ આજે આ જગ્યા ઉપર આવી છે અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા આ જગ્યાએ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું અમે તમને બતાવું તમે જુઓ રસ્તામાં પાર્કિંગની વ્યવસ્થા જુઓ કેવા પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું છે તે તમે એટલા માટે કે રાજકોટના મહાનગરપાલિકાના નેતાઓ એકવાર અહીંયા આવવાની જરૂર છે અહીંની વ્યવસ્થા જોવાની જરૂર છે કે અહીંયા બાળકો આરામથી રમી શકે ટ્રાફિકની કોઈ સમસ્યા નથી આવો ગેમ ઝોન રાજકોટની અંદર બનવો જોઈએ નહીં કે કાલાવડ રોડ ઉપર આ અમદાવાદનો ગેમ ઝોન છે ટ્રાફિક મુક્ત એટલા માટે કે સર્વિસ રોડ ઉપર આખી વ્યવસ્થા કરવામાં આવી છે અને આખો ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે તમે જુઓ ટ્રાફિક વગર બાળકોના માતા પિતાને જરા પણ પ્રકારની ચિંતા નથી એટલા માટે કે જે સર્વિસ રોડ ઉપર ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે ત્યાં અનેક પ્રકારની એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અમે પણ સાથે મજા લેશું આ લોકો સાથે યાર વેરી ગુડ ક્યાં શોટ મારા પછી હું એક મને રમવા દઈશ અરે વાહ હવે મારો વારો લાવ 100 આવી ગયો તમારા માટે બાળકો ટ્રાફિક મુક્ત પાર્કિંગની પણ જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે કોઈ પણ પ્રકારનો ટ્રાફિક અહીંયા છે ને અને બાળકો મુક્ત મણે ક્રિકેટ રમી રહ્યા છે અને એક આજે આનંદ પણ લઈ રહ્યા છે એટલા માટે કે અહીંયા ટ્રાફિકની નડતરરૂપ નથી અને એકદમ શાંત વાતાવરણ છે આવો ગેમ ઝોન હોવો જોઈએ આવી જગ્યાએ તો બાળકો પ્રેમથી રમી શકશે ઓહ कट लगी गई थी આવી जा यहाँ पे कैसी मजा आती है खेलने में अच्छा कब से शुरू हुआ है कब का शुरू हो गया है मजा आती है कहाँ से आते हो कितने दूर से आते हो साइंस सिटी फोर्ट पार्क ओ वहाँ से आते हो क्या बात है ગુજરાતી આવડે છે હા આવડે છે ગુજરાતી શું રમસ તું આજે ક્રિકેટ મજા આવે છે હા કેટલા દિવસ ત્યાં રમવા આવે આજે જ આજે જ આવ્યો વાહ કોના ભેગો આવ્યો અમારા દાદા ભેગું આવ્યો દાદા ભેગો આવ્યો વાહ સરસ અહીંયા ટ્રાફિક નથી એટલે મજા આવે ને ટ્રાફિક જરાય નથી નહીં મજા આવે ટ્રાફિક હોય તો મજા આવે અમારે રાજકોટમાં બને છે ને ત્યાં ફૂલ ટ્રાફિક છે તો છોકરા તમારા જેવા છોકરાઓ કેમ રમશે રમી શકે આવવું જાવું કોણ મૂકવા આવે કોણ લેવા આવે બીક લાગે ને ટ્રાફિક હોય તો બાળકોને પણ ટ્રાફિક હોય તો બીક લાગે ત્યારે એમના ફાધરો આપણી વચ્ચે છે એમની સાથે પણ એક મુલાકાત લેશું હેલો હાય મજામાં ઓકે અહીંયા ગેમ ઝોન બનાવવામાં આવ્યો મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કેવા પ્રકારનું આયોજન છે બહુ સરસ પ્લાનિંગ કરેલું છે આ જગ્યાનો જે સદુપયોગ કર્યો છે લોકોના ભલા માટે પાર્કિંગની વ્યવસ્થા છે બોક્સ બુકિંગની છે આજે બપોરના 1 વાગે આપણે અહીંયા છાયામાં છોકરાઓ રમી શકે છે એટલે અને ઓલિમ્પિક્સ માટે જે ગુજરાત તૈયારી કરે છે સ્પોર્ટ્સમાં આગળ જવા માટે આ બધા બાળકો જ આગળ જઈને 5-10 વર્ષ પછી આપણું સ્પોર્ટ્સનું ફ્યુચર બનવાનું અમદાવાદ મહાનગરપાલિકાનું એક સરસ પ્લાનિંગ છે કે સર્વિસ રોડ ઉપર આવી જગ્યાનો સદુપયોગ કરવામાં આવ્યો છે એટલે કે બાળકોને ટ્રાફિકની નડતર રૂપ કે બાળકોને અહીંયા ટ્રાફિક તમે ટ્રાફિકની અને પાર્કિંગની પણ ફૂલ વ્યવસ્થા છે આવું દરેક સિટીમાં થવું જોઈએ પણ અમે રાજકોટથી આવી છીએ એટલા માટે આ જોવા આવ્યા છીએ કે અમારે રાજકોટના મેન રોડ કહેવાય કે તમારે અહીંયા કેમ સિંધુ ભવનને જે મેન એસજી હાઈવે કહેવાય અમારે મેન કાલાવડ રોડ ઉપર બનાવવામાં એ ટ્રાફિક એરિયો કહેવાય ત્યાં બાળકોને આવવા માટે તકલીફ પડે એટલે
એટલે અમે એમ કહેવા આવ્યા છીએ કે રાજકોટનો જે ગેમ ઝોન છે ને આવી જગ્યાએ બનવો જોઈએ, તો ટ્રાફિકમાં ન બનવો જોઈએ. એ વિશે તમે શું કહેશો? અમદાવાદમાં આટલો સરસ છે, રાજકોટમાં આવું બનવો જોઈએ ને? ના એક્ઝેક્ટલી, એટલે અમદાવાદ છે એ મહાનગરપાલિકાઓમાંની રોલ મોડલ છે ગુજરાતમાંની. એટલે જે પણ અગેન મોટી મહાનગરપાલિકામાં થતું હોય સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં કોપી થવું જ જોઈએ, કારણ કે બેસ્ટ પ્રેક્ટિસીસ છે. એટલે ડેફિનેટલી આનો ઉપયોગ ને ઇમ્પ્લિમેન્ટેશન રાજકોટમાં થવું જોઈએ. અને હા, રાજકોટ આગળ ખાસું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સેમ પબ્લિક છે, તો વાય નોટ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તમે જુઓ બાળકો કેટલા આનંદ કરી રહ્યા છે. અને પછી હું ફરીથી તમને કહીશ કે આ સર્વિસ રોડ છે, જે આપણે કાલાવડ રોડનો ધમધમતો રોડ. અહીંયા એક પણ સર્વિસ રોડ ઉપર એક પણ વાહનોની માત્ર 1 કલાકની અંદર 4 થી 5 વાહનો અવર જવર થઈ છે. એટલા માટે કે આવી જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના નેતાઓને ભગવાન સદબુદ્ધિ આપે અને અમદાવાદની અંદર જે પ્રકારે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે તેવી જગ્યાએ ગેમ ઝોન બને તો લોકોને મજા આવશે. તમે બાળકો જોયું સાયન્સ સિટીથી છેક જબલપુર જે ગામ કહેવાય, આ વિસ્તારની અંદર લોકો રમવા આવે છે, લોકો રમવા માટે ગમે ત્યાં જવાના છે. એટલે અમે તમને કહીશું, તમારા આત્માને જગાડો, કાલાવડ રોડ ઉપર આ ગેમ ઝોન ન કરો. તમે રાજ્ય સરકારની કોપી કરો છો, પણ રાજ્ય સરકારમાંથી ભાજપના રાજકોટના નેતાઓ થોડુંક શીખ લે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે તમે પહેલાં ગામમાં જાઓ, અમદાવાદ જાઓ, સુરત જાઓ, વડોદરા જાઓ, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, કેવા પ્રકારનો ટ્રાફિક છે અને કેવી જગ્યાએ બનાવવામાં આવ્યું છે, પહેલાં એ મગજમાં ઉતારો. પછી તમે કાલાવડ ઉપર ગેમ ઝોન બનાવશો. ઉતાવળિયું પગલું ન ભરો. એટલા માટે કે આપને ખબર છે કે તમારા રાજની અંદર જ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસનના રાજમાં જ ટીઆરપી કાંડ થયો હતો. 27 જિંદગી હોમાઈ હતી. એ જિંદગીને હોમાઈ હતી તેને યાદ કરી પછી તમે આ જગ્યાએ બનાવજો. અમે ગેમ ઝોનના વિરોધી નથી, તમે ખોટી જગ્યાએ બનાવો છો એનો અમારો વિરોધ છે. એટલા માટે છેક રાજકોટથી અમે અમદાવાદ આવ્યા છીએ. એટલા માટે કે તમારા મગજના સ્ક્રૂ જે ઢીલા છે ને એ સ્ક્રૂ ખોલો. એ સ્ક્રૂ તમે જોવો કેવા પ્રકારનું બીજા શહેરની અંદર આયોજન થાય છે તેવું આયોજન કરો. હું તમને એટલા માટે અહીંયા ડેમો બતાવું છું કે અહીંયા ગેમ ઝોન છે, અહીંયા રોજના 50 થી 100 છોકરાઓ આવવાના છે. તમે ખાલી એક રોડ ક્રોસ કરો, ખાલી તમને ખબર પડશે કે કેવો ટ્રાફિક છે. રોડ ક્રોસ કરો, અહીંયા બાળકો કેવી રીતે જશે? અહીંયા કોઈ બાળકો એકલા આવશે? જોવો તમે, આ જોવો બ્રેક લાગે છે, આ જોવો. આની જવાબદારી કોણ? રાજકોટની અંદર અમે કાલાવડ ઉપર બની રહેલા ગેમ ઝોનનો અમે જે તે સમયે ડેમો કર્યો હતો. એ ડેમો અમે અમદાવાદની અંદર કરશું. અમદાવાદની અંદર આ સર્વિસ રોડ છે, તમે જોઈ શકો છો. તમે જુઓ, આ એટલા માટે બતાવું છું કે રાજકોટના ભાજપના નેતાઓએ કેવી મૂર્ખામી કરી છે અને અમદાવાદ ભાજપના નેતાઓનું કેટલું સરસ પ્લાનિંગ છે એ બતાવવા માટે કે આટલી વાર હું રોડ ઉપર ઊભો રહ્યો છતાં પણ એક વાહન નથી આવતું. અહીંયા બાળકોને કોઈ ચિંતા નથી અને રાજકોટના કાલાવડ રોડ ઉપર બાળકોને જબરું ટેન્શન એટલે કે ચિંતા રહેશે ને રહેશે. તમે જુઓ કે અત્યારે અહીંયા બાળકો આવા ટ્રાફિકની અંદર અત્યારે એ લોકો અહીંયા ક્રોસ કરી રહ્યા છે કે તમે જુઓ આ લોકો જે ગેમ ઝોનની અંદર અહીંયા આવવાના છે. તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો ટ્રાફિક છે અને અમદાવાદમાં ટ્રાફિક નહીં હોતો. તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 ને 10 આટલી વાર આવા રોડ ઉપર 10 બોલવામાં આટલી વાર ન લાગવી જોઈએ. છતાં પણ આ લોકો હવે બાળકોને પાછું કહે તમે લોકો પાછા આવો. તમે જુઓ આ ટ્રાફિકની અંદર બાળકો કેવી રીતે જઈ શકશે? અહીંયા કેવી રીતે બાળકો આવી શકશે? આ તો હજી મોટા બાળકો છે, આનાથી નાના બાળકો પણ આવવાના છે. તમને અહીંયા ગેમ ઝોન છે, તમારે ખાલી આટલો જ રોડ, આટલું અંતર છેટું છે. કેવો ડર લાગ્યો? ખરેખર વાસ્તવિકતા શું હતી? જી સાચું હોય ને એ કહેજો. ડર તો લાગે જ, કેમ કે વાહન આવતા હોય ઓવર સ્પીડમાં છે, સ્પીડમાં છે, એટલે ડર તો લાગવાનો છે. આમાં અમુક લોકો પણ જે અજડાઈ કરે છે ગાડી હાંકવામાં, તેના હિસાબે પણ ડર લાગવાનો છે. અમને એટલો ડર લાગે છે તો નાના છોકરાને કેટલો ડર લાગે? તમે ખાલી એટલું ગાઈસ કરો. અને છોકરા અહીંયા નાના ભણે છે, હવે એના પેરેન્ટ્સ તેડવા આવે તો એ લોકો ગેમ ઝોન જોશે એટલે જીત કરવાના જ છે, કેમ કે નાના છોકરા છે. બહુ સરસ વાત કરી કે નાના છોકરા જોશે એટલે જીત પકડશે. પણ આજે રાજકોટ ભાજપના નેતાઓ અહીંયા ગેમ ઝોન બનાવવાની જીત પકડીને બેઠા છે. ત્યારે અમારું તો એ લોકો કોઈ પ્રજાનું કે પણ તમે ભાવિ છો, તમે અહીંયા રમવા આવવાના છો. તમે આ લોકોને શું વિનંતી, ભાજપના નેતાઓને શું વિનંતી કરવા માગો છો? મારી એટલી વિનંતી છે કે ટીઆરપીનું જે અગ્નિકાંડ થયું હતું ત્યાં તો પ્રાઇવેટ હતું એટલે માલિકી કરશે, એને ભોગવ્યું છે. આને કદાચ થાય અગ્નિકાંડ તો આની જવાબદારી કોણ લે? જમીનભાઈ ઠાકર ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એને લીધી છે કે અહીંયા કોઈ દુર્ઘટના નહીં બને. તમે એવું માનો દુર્ઘટના નહીં બને? બને જ ઓબ્વિયસલી, કારણ કે આટલા માણસો છે, અકસ્માત તો થશે જ. કારણ કે વાહન ઓવર સ્પીડમાં જતા હોય, નાના છોકરા છે તે માને પણ ન પણ માને, એટલે એના હિસાબે અકસ્માત પણ થાય.
કેવો ડર લાગે છે આવા જવા કરો સર આવા જવામાં તો ડર લાગે છે દોસ્ત તારી વાત બધી સાચી છે પણ રાજકોટ ભાજપના એક પણ નેતા આ વાત આપણી સાંભળતા નથી. પહેલા અમે મોટા અવાજે બોલતા હતા, હવે તો રાજકોટના ભાવિ લોકો એમ કહે છે કે આ વસ્તુ ન થવી જોઈએ. હવે સમય છે સુધરવાનો, આંખ ખોલવાનો. આંખ નહીં ખોલો અહીંયા ક્યારે ભવિષ્યમાં અમે તો ભગવાનને પ્રાર્થના કરી છે કે અહીંયા કોઈ ઘટના ન બને, ન કરે નારાયણ કોઈક દિવસ ઘટના બની તો તમે કોઈને મોઢું બતાવી શકશો નહીં. એ બ્રિજ છે, બ્રિજની નીચે સરસ મજાનું પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે અને સરસ મજાનું એટલે કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजू है कातिल में है. આ તમે જોવો અહીંયા ગેમ ઝોનમાં કેટલી સરસ મજાનું આ તમે આ બાજુ રોડ, આ બાજુ બીજો, આ બાજુ ત્રીજો અને આ બાજુ ચોથો રોડ. અને કદાચ વાલીઓ આવે, કોઈના માતા પિતાને કદાચ દાદા દાદી નાના નાની કોઈ બાળકોને લઈને આવે તો તેમના માટે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સુંદર વ્યવસ્થા એટલે કે વાલીઓ શાંતિથી બેસી શકે એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેવા પ્રકારની અહીંયા બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આને કહેવાય ઝાંઝરમાન આયોજન. આવું આયોજન હોવું જોઈએ. અહીંયા વાલીઓ બેઠા હોય અને અહીંથી હું કેમેરામેનને કહીશ કે લલિતકુમાર તમે અહીંયા આવી જાઓ અને આ બાજુથી ગેમ ઝોન કે બાળકો રમતા હોય ને તો બાળકોના ઉપર તમામ પ્રકારની વાલીઓને, દાદા દાદીને, નાના નાનીની, માસીને, ફુવાને, ફૈબાની દરેકની નજર બાળકો ઉપર રહી શકે તેમ છે. આને કહેવાય આયોજન, આને કહેવાય અદ્ભુત ગેમ ઝોન. આવું આયોજન થવું જોઈએ તો રાજકોટ તમને સલામ કરશે. આજે અમદાવાદ મહાનગરપાલિકાને અમદાવાદની પ્રજા એટલા માટે સલામ કરે છે કે સુંદર અને સુરક્ષિત આયોજન કરવામાં આવ્યું છે. તમારી જેમ રાજકોટ મહાનગરપાલિકાની જેમ રેઢિયાર આયોજન નથી. આને કહેવાય આયોજન. તમે જુઓ અહીંયા વાલીઓ માટે પણ અલગ પ્રકારનો છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શું છે રાજકોટમાં તમે જે ગેમ ઝોન બનાવો છો ત્યાં વ્યવસ્થાના નામે શું છે? મીંડું. છતાં પણ તમે એમ કહેશો કે ગેમ ઝોન અહીંયા જ બનશે. ટ્રાફિકના વિસ્તારમાં તમે ગેમ ઝોન બનાવશો. તમારામાં થોડીક પણ બુદ્ધિનો છાંટો હોય ને તો આવી જગ્યાએ ગેમ ઝોન ન હોય. કાલાવર રોડ એ રાજકોટનું હૃદય અને ટ્રાફિકથી ધમધમતો રોડ છે. અમે તો એમ કહીએ છીએ દરેક વોર્ડ 1 થી 18 વોર્ડની અંદર ગેમ ઝોન બનવા જોઈએ. પણ તમારી જે મથલાવટી મેલી છે ને એ ન હોવું જોઈએ. આ જગ્યા તમે ન બનાવો. હજી પણ અમે સુરત પણ જવાના છીએ, વડોદરા પણ જવાના છીએ અને રાજકોટ મહાનગરપાલિકાની આંખો ખોલશું એટલા માટે કે તમારું આયોજન છે થર્ડ ક્લાસ આયોજન છે. આયોજન અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા જેવું હોવું જોઈએ કે એને તમામ પ્રકારની વ્યવસ્થા નથી. ટ્રાફિકની અહીંયા કોઈ ટ્રાફિકની માથાકૂટ નથી. બધા માટે બેસવાની વ્યવસ્થા. રાજકોટમાં વાલીઓને ક્યાં બેસાડશો? એક બાકડો નાખીને તો બતાવો, ખબર પડે કે એ રોડ ઉપર કેમ બાકડો નખાય છે. જગ્યા જ નથી ક્યાંય. ટ્રાફિકથી ધમધમતો રોડ છે અને આવી રીતે આવું આયોજન કરું. ક્યાંક જોવો, કોકની કોપી કરતાં કોકમાંથી જ્ઞાન લેવું બહુ જરૂરી છે. કોપીમાં કોઈની બુદ્ધિ ન હોય. તમે રાજ્ય સરકારે કીધું એટલે તમે ગમીને રાજ્ય સરકારને બંબુડું આપી દો એમ હાલે? આવા બંબુડિયા નહીં હાલે. એટલા માટે કે રાજ્ય સરકારની પણ આંખો ખોલશું કે તમે જે છૂટ આપી છે ને આ છૂટનો ઉપયોગ કરી રહ્યા છે. આ જગ્યાએ ન થવું જોઈએ. રાજકોટ કાલાવર ઉપર તો હરગીજ ન થવું જોઈએ. એટલા માટે કે ત્યાં બીજો ટીઆરપી ઝોન બનતા વાર નહીં લાગે. 27 જિંદગી હોમાય છે. હજી એ લોકોના પરિવારે શાંતિથી સારું ધાન નથી ખાધું. એટલા માટે અમને પેટમાં ભરે. રાજકોટની ચિંતા અમને છે, આ લોકોને નથી. એટલા માટે કે તો એ લોકો અમદાવાદ આવ્યા હોત કે જેને સુધારવું જ હોય, જેને વાતાવરણ, જેને સારું જ કામ કરવું હોય તો એ આટલો વિરોધ થાય ને સમજી જાય, જીદ ન પકડે. પણ રાજકોટ મહાનગરપાલિકાના જયમીનભાઈ ઠાકર એટલે કે સ્ટેન્ડિંગ ચેરમેને પોતાની જીદ પકડી રાખી છે અને આ જીદ હંમેશા જીદ હોય પણ કેવા સારા કામની અંદર જીદ હોય. કોઈક જ્યારે ચીટીઓ ભરે ને તો સમજી જવાનું હોય કે આ જીદ નકામી છે. એટલે અમે તમને વારંવાર ચીટીઓ ભરશું ને ભરશું. દર્શક મિત્રો, અમદાવાદ જ્યાં ગેમ ઝોન બન્યો છે તેની મુલાકાત બાદ આજે ફરી અમે રાજકોટની અંદર પણ આવી ચૂક્યા છીએ અને રાજકોટના જ્યાં કાલાવર રોડ ઉપર ગેમ ઝોન બની ગયો છે ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, અમદાવાદમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે, બે વચ્ચે તફાવત શું છે તેના માટેનો એક અમારી વચ્ચે આજે હિમાંશુભાઈ પણ વચ્ચે છે. એટલે હિમાંશુભાઈ ભાયાણી એ અમે જ્યારે ગઈકાલે અમદાવાદ ગયા હતા ત્યારે ત્યાં જોયું કે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે કે એટલે જે આનો સર્વિસ રોડ કહેવાય કે જ્યાં આવા ધંધા ન ચાલતા હોય, જે સર્વિસ રોડ હોય જેમાં લોકોની અવર જવર ઓછી હોય. અમદાવાદની અંદર ત્યાંના મહાનગરપાલિકા ભાજપના શાસકોએ બહુ સરસ બુદ્ધિપૂર્વકનો આખો ગેમ ઝોન બનાવ્યો છે જે અહીંયા બનાવવામાં નથી આવી રહ્યો. કે અહીંયા જે બનાવવામાં આવ્યો છે એ ટ્રાફિકવાળા વિસ્તારમાં. તો તમે જે વિડીયો જોયો
અને અમદાવાદ ને રાજકોટ તમે કઈ તફાવત જોવો છો બેયનો? અનિરુદ્ધ, સિટી ન્યૂઝના દર્શકોને નમસ્કાર. તમને તમારી જે મહેનત છે આટલા વખતથી, તમે આઈ થિંક એક વોટિંગ પણ કર્યું અને 92% લોકોએ ના પાડી છે. આપણે વાત કરી લીધી અનિરુદ્ધ આ મુદ્દે કે આ કેટલું ખતરનાક છે. આમાં તમે એરિયા ગેમ રમવા માટેનો કેટલો છે, શું છે એ જબ આ સ્ટીલના સ્ટ્રક્ચર્સ કોઈ પડ્યું લઈપશું અને માથું ભટકાણું સપોઝિંગ તો શું થાય? હમણાં થોડા દિવસો પહેલાં હું અમદાવાદમાં હતો, એક ટ્રાફિક પોઈન્ટ ઉપર હું બાઇક લઈને જતો, હું બાઇકર જોડે બાઇક ચલાવું છું. હવે ત્યાં રસ્તા થોડાક લીસા થઈ ગયા છે, એટલે મેં મારી આગળ એક એક્ટિવા લઈને ભાઈ જઈ રહ્યા હતા, એ પડ્યા, સ્કીડ થયા. એટલે 10 ફૂટનો મારી વચ્ચે ડિસ્ટન્સ હશે. મેં ત્યાં જઈને બાઇક જેવી બ્રેક મારી, કારણ કે જો હું ન ચલાવું તો એના હાથ ઉપરથી મારું વ્હીલ વયું જાય. મેં બ્રેક મારી દીધી, જગ્યા લીસી થઈ ગઈ તો હું એ પડ્યો. હવે એ એવી રીતના પડ્યો કે હેલ્મેટને બધું પહેર્યું હતું એટલે વાંધો નહોતો, પણ જો માની લો કે અહીંયા કોઈ પડે રમતા રમતા સ્કેટિંગ કરતા અને આ સ્ટીલ સ્ટ્રક્ચરમાં કોઈકનું માથું કે કાંઈ ભટકાય તો જવાબદારી કે નહીં? સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવું કહી દીધું કે હું જવાબદારી લઉં છું, બરોબર. પણ અનિરુદ્ધ, આજે આપણને ખબર છે કે 3 વખત તમે જો લાઇસન્સ, તમે જો ટ્રાફિક રૂલ વાયોલેટ કરો છો, ટ્રાફિક રૂલ તમે નથી ફોલો કરતા, તમે ટ્રાફિક રૂલ જો વાયોલેટ કરો છો તો તમારું લાઇસન્સ રદ થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં બનેલી ગોજારી ઘટનાઓ, આવા તકલાદી સ્ટ્રક્ચર્સ, 92% લોકોએ શું કામ તમને ના પાડી? મોરબીનો બ્રિજ તકલાદી સ્ટ્રક્ચર હતું, બરોબર. ગેમ ઝોન જે હતી તકલાદી વ્યવસ્થા, આ બધી તકલાદી વ્યવસ્થાઓ છે. આના તમે કોઈ ધારાધોરણો, તમે ક્યાંય ફોરેનના ગેમ ઝોન સ્ટડી કર્યા કે ક્યાંય અંડરબ્રિજ નીચે આવું છે તમે ક્યાંય જોયું? આ તો હવે એવું થયું છે કે હું જે જોઈ રહ્યો છું, કારણ કે એક બિઝનેસ જર્નલિસ્ટ છું, રૂપિયો જે રીતના ઘસાઈ રહ્યો છે, મોંઘવારી જે રીતના માજા મૂકી રહી છે, તેલના ભાવ જે રીતના વધી રહ્યા છે, કાચા તેલના, ક્રૂડના જોકે ઘટ્યા છે હમણાં, પણ જે રીતના પેટ્રોલ ને ડીઝલના ભાવ વધી રહ્યા છે, એમાં લોકો બહાર નથી નીકળતા, એટલે જે પ્રકારનો સરકારને ટેક્સની રેવન્યુ જોઈ નથી મળતી. એટલે આવા તમે હવે ભૂખના હવાતિયા મારો અને આવી જગ્યાઓને તમે કમર્શિયલાઇઝ કરો. તમારે કરવું જ છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યાં જ્યાં નવા ટાઉન પ્લાનિંગ કરે છે, આટલા નવા શહેરો વિસ્તારો આવ્યા, એમાં તમે જેટલા પબ્લિક યુટિલિટીના પ્લોટ્સ છે એને કન્વર્ટ કરો ને. આજે મેરેજ હોલ્સ મોંઘા થઈ ગયા છે, આજે બહાર જે પાર્ટી પ્લોટ્સ છે એ મોંઘા થઈ ગયા છે. તમે ત્યાં એવું સ્ટ્રક્ચર બનાવો કે કન્વેન્શન હોલે હોય, મેરેજ હોલ તરીકે યુઝ થઈ શકે, સ્વિમિંગ પુલ હોય સાઈડમાં, કોઈને પુલ પાર્ટી કરવી છે કે પુલ ઇવેન્ટ કરવી છે મેરેજની તો એ કરે. નીચે પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા, એટલે પાર્કિંગ બહાર ક્યાંય ન આવે, મોટા સ્ટ્રક્ચર એ રીતના બનાવો આવી જગ્યાઓએથી. એટલે આ તો કેવું થયું તમને ખબર છે કે તમે ભિખારીઓના કટોરામાં જે થોડાક રૂપિયા પડ્યા છે ને એ ખેંચવાની વાત કરો છો અને આ પ્રાઇવેટાઇઝ કરશો તમે અલ્ટિમેટલી. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે સાચા ન પડીએ આમાં, કારણ કે 92% લોકો જ્યારે કહી રહ્યા છે ને ત્યારે તમારે સાંભળવું પડે. અમે નથી કહી રહ્યા. બહુ સાચી વાત હિમાંશુભાઈ. મીડિયા તમારી પાછળ નથી પડ્યું, મીડિયા તમને ચેતવે છે કે આ તમે કરી રહ્યા છો એ એક પ્રકારે મોતનો કૂવો છે અને ભિખારીના વાટકામાં હવે પડેલા થોડાક રૂપિયા પ્રજાને ભિખારી બનાવી નાખી છે. તમારી સરસ વાત છે કે આપણા જે શબ્દ છે એ સાચા ન પડવા જોઈએ. ત્યારે કે અહીંયા ગેમ ઝોનની અંદર જે રમવા આવવાના છે બાળકો કે જે ભાવિ કે આવો ગેમ ઝોન બનશે, પણ આ ટ્રાફિક વિસ્તારની અંદર તમે શું માનો, આ ગેમ ઝોન બનવો જોઈએ કે ન બનવો જોઈએ? લગભગ ન જ બનવું જોઈએ. તમારું શું કહેવું છે? ન બનવું જોઈએ. તમારું, તું અહીંયા રમવા આવીશ બનશે તો? કારણ કે અત્યારે આટલો ટ્રાફિક છે. એનું કારણ છે કે અહીંયા રમવા આવી અને અહીંયા ટ્રાફિકનું પણ કાંઈ છે નહીં, ટૂંકમાં પાર્કિંગ છે, પાર્કિંગ પણ છે ને અહીંયા પાર્કિંગ હતું તો સ્કૂલવાળાને પ્રોબ્લેમ ના આવતો. હવે અહીંયા ગેમ ઝોન બને છે તો પાર્કિંગનો ઇસ્યુ આવે, એના બાબતે ટ્રાફિકનો પણ ઇસ્યુ આવે અને અકસ્માત પણ થઈ શકે. એટલે એના માટે થઈને આ ગેમ ઝોન ના બનવું જોઈએ. તમે અહીંયા અવારનવાર સ્કૂલે આવો છો, આ રોડ ઉપર સતત ટ્રાફિક હોય છે, તમને પણ ઘણીવાર બીક લાગતી છે કે કોઈક કદાચ આપણે ધ્યાન રાખીને ચાલવું પડે. આ એક તો રોડ પણ નાનો છે, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, આ બાજુ ધંધાદારો છે એનું અહીંયા પાર્કિંગ, અહીંયા હવે પાર્કિંગની જગ્યા હતી ત્યાં હવે પાર્કિંગ તમને મળશે નહીં. તો અહીંયા ગેમ ઝોન બનવો જોઈએ કે ન બનવો જોઈએ? ન બનવું જોઈએ. કારણ શું? કારણ કે અહીંયા બધા નાના છોકરા આવી શકે પણ તેનો અકસ્માત રોડ ઉપર જઈ શકે તો અકસ્માત થઈ શકે, અચાનક આગ લાગે તો અહીંયા છોકરા ભાગે તો અકસ્માત થઈ શકે છે. હજી પણ રાજકોટના ભાવિ કે જે ભાવિ લોકો છે, બાળકો છે, તેના મગજમાં હજી ટીઆરપી કાંડ ઘૂમી રહ્યો છે. આ વસ્તુ તેના મગજમાંથી જાતી નથી, પણ છતાં પણ રાજકોટ ભાજપે આ ગેમ ઝોન બનાવવા માટે જીત પકડી છે. ત્યારે ફરીથી હું નામાંકિત પત્રકાર એવા હિમાંશુભાઈને કહીશ કે હિમાંશુભાઈ, જે લોકો છોકરાઓ બાળકો અહીંયા જે રમવા માટે આવવાના છે, જે આપણું ભાવિ છે, જે આગળ ભવિષ્યમાં મોટા ખેલાડી બનવાના છે, એ લોકો પણ એમ કહે છે કે અહીંયા કોઈ પણ જાતનું આવો ગેમ ઝોન ન બનવો જોઈએ. અહીંયા ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. જે બાળકો કીધું, તમે એના વિશે શું કહેવા માંગો છો? એટલે એ જ વાત છે, બાળકો સમજે છે. તમે સમજો
બાળકોએ શું કીધું કે ભાઈ આ ગેમ ઝોન આવી રીતના. અચ્છા, હું અહીંથી નીકળતો હતો, તમે કીધું આપણે એક લાઈવ કરવું છે એટલે હું ત્યાં સામે પાર્ક કરવા ગયો. હવે પાર્કિંગ પછી અહીંયા તમે જુઓ, અહીંયા જો તમે આ વેન્સ પાર્ક કરેલી પડી છે, બરોબર? એટલે ત્યાંથી મારે નીકળતા અને અહીંયા આવતા રફલી મેં ટાઈમ કેલ્ક્યુલેટ કર્યો, કારણ કે બધા સ્પીડમાં આવતા હતા. અચ્છા, બધા ચલાવતા બધાની નજર અહીંયા હતી. એટલે એક તો સ્પીડમાં આવતા હોય, હું એમ માનું છું કે 40-50ની સ્પીડ એવરેજ હોય, અને બધાની નજર મોટાભાગની, ચાહે કાર ચલાવતો હોય, રિક્ષા ચલાવતો હોય, સ્કૂટર ચલાવતો હોય, કોઈ પણ માણસ. બસ તમે ત્યાંથી પાર્ક 3 મિનિટ મને અહીંયા પહોંચતા થઈ. આ ડિસ્ટન્સ એવડું મોટું નથી, તમને કહીશ, તમારા કેમેરામેનને દેખાડે જો સામેના ગેટથી લઈને આ ડિસ્ટન્સ કેટલું છે. આ એકચ્યુઅલી 10થી 15 સેકન્ડની અંદર તમે ક્રોસ કરી શકો. પણ પાર્કિંગ આ બધું તમે વ્હીકલ્સનું જુઓ, અહીંયા જે રસ્તા ઉપર પાર્ક કરેલા વ્હીકલ્સ છે, પ્લસ એટલો ટ્રાફિક, એમાં તમને અહીંયા પહોંચતા મને ત્યાંથી 3 મિનિટ, 2.5થી 3 મિનિટ. તો તમે આ છોકરાઓ કહે છે તમને કે આ જગ્યા સેફ નથી. અચ્છા, તમારે ફ્યુચરના સ્પોર્ટ્સ પર્સન જો ઊભા કરવા છે તો આ વ્યવસ્થા ના જોઈએ, બરોબર છે? આ તમારે આ સિમેન્ટની ટફ આવી રીતના ન ચાલે. એટલે આ મેદાન નથી, આ રસ્તો છે. મેદાન નથી, રસ્તો છે. પણ મેદાનમાં આવેલી હિમાંશુભાઈ, રાજકોટ ભાજપના નેતાઓ, પ્રમુખો, ધારાસભ્યો, તમામ લોકો જીદે ચડ્યા છે. એટલે તમે કે હું કાંઈ નહીં કરી શકીએ. હા, આપણે બંને એટલું જ કરી શકશું કે આપણે રાજકોટની પ્રજા માટે કામ કરી છીએ, રાજકોટની પ્રજાને આપણે સત્ય બતાવી શકશું, બીજું આપણે કાંઈ નહીં કરી શકીએ. તમે ગુજરાત હાઈકોર્ટ કઈ રીતના ટ્રીટ કરશે ને આ મેટરને, એ તમને અંદાજો નથી. એ જ્યારે કોઈ બનાવ બનશે ને પછી આ લોકોને ખબર પડશે કે આની ગંભીરતા શું છે. અત્યારે આ લોકોને કોઈ ગંભીરતા નથી. તમે જુઓ, કોઈ ગંભીરતા નથી. છાતી ઠોકીને ઓફિસમાં બેઠા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગના ચેરમેન એમ કહેતા હોય કે કાંઈ પણ બનશે નહીં, કોઈ પણ દુર્ઘટના નહીં બને. એનો મતલબ શું? એની ગેરંટી આપો કે તમારો પાસપોર્ટ તમે પહેલા અહીંયા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો. કારણ કે તમારા જેટલા જે કહીને ગયા છે ને, મોટા ભાગના છોકરાને બધા અત્યારે બહાર છે. તમારા શબ્દો ઉપર હવે પ્રજા 92% ક્યારે ના પાડે છે? પ્રજાને તમારા શબ્દો ઉપર ભરોસો નથી. હવે તમે 92%ની સામે શું કરશો એ મને ખબર છે. તમે શું કરશો? તમે તમારા મેમ્બર્સને લઈ આવશો કે ના આ હા પાડી રહ્યા છે. પણ આ સ્વાર્થની રમત રેવા દ્યો. અમે સાચા ન પડીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ, પણ આ જીદનો વિષય નથી. આ પ્રજાના જીવના જોખમ માટે પ્રજાને એટલા માટે યાદ દેવડાવવું છે સિટી ન્યૂઝના માધ્યમથી. જ્યારે ટીઆરપી કાંડ થયો તો 27 લોકોના મોત થયા હતા, ત્યારે ભાજપના નેતાઓ અમુક ક્યાં હતા એ તમને મને બંનેને ખબર છે. અને અમુક લોકો જ્યારે લાશને લઈ જવામાં આવતી હતી ત્યારે અમુક નેતાઓ, ધારાસભ્યોના ચહેરા ઉપર કેવું હાસ્ય હતું. એટલે એ જ વાત છે. પછી ત્યારે તમે ગાયબ થઈ જશો. તમારો પાસપોર્ટ, તમારા બધા ડોક્યુમેન્ટ્સ અહીં જમા કરાવીને રાખો. કાલ સવારે કોઈ દુર્ઘટના બનશે તો અમે અહીંયા છીએ. એ ટીઆરપી કાંડને કારણે, હિમાંશુભાઈ, ટીઆરપી કાંડના કારણે હજી તેના લપકારા ચાલુ છે. રાજકોટના તમામ બિલ્ડરો હોય તેને ફાયર એનઓસી જી પ્લાનમાં જે ગતિએ કામ ચાલવું જોઈએ એ ગતિ અટકી ગઈ છે. રાજકોટનો વિકાસ 3 વર્ષ પાછો ધકેલાઈ ગયો છે. એક મિનિટ, તો તમને હું હવે કહું, તમે બધી બિલ્ડિંગ, તમે હવે આજે મુહિમ ઉપાડી છે ને કે લબકારા ચાલુ છે, તમે કીધું હવે તમે બધી બિલ્ડિંગમાં જાઓ અને ચેક કરો લિફ્ટ ચાલુ છે કે નહીં. લિફ્ટની વ્યવસ્થા આપી છે, લિફ્ટ ચાલુ નથી. શું કામ? કારણ કે એને એનઓસી કે જે કંઈ આપવાનું છે તો શું પ્રજાએ આ ભોગવવાનું છે? તમારી જે કાર્યક્ષમતા નથી હજી ભોગવે છે, હજી પ્રજાએ ભોગવવાનું. કે કોઈ બિલ્ડિંગમાં કોઈ માણસ આજે માની લો ઉંમર લાયક છે, ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસ છે, ત્યાં જાય છે, 3 માળના પગથિયા ચડીને જાય. નેતાઓ ધારાસભ્યો ચૂપ બેઠા કેમ? નેતાઓ ધારાસભ્યો ચૂપ બેઠા છે. તમને કહું છું, એટલે તમારી ભૂલનું હજી પ્રજા ભોગવી રહી છે. તમે કેમ ઈ બિલ્ડિંગમાં લિફ્ટ નથી? આજે આ કરવું છે. હું તમને એમ કહું છું, નવો ગેમ ઝોન કરવો છે. તમને ઈ જ કહું છું કે તમે જે આ વાત કરી કે લબકારા ચાલુ છે, તમે એક કામ કરો, સિટી ન્યૂઝ એક મુહિમ ઉપાડે, રાજકોટની તમામ બિલ્ડિંગોમાં જાઓ, ક્યાં લિફ્ટ ચાલુ નથી તપાસ કરો. શું કામ લિફ્ટ ચાલુ નથી તપાસ કરો, બરોબર છે? એટલે તમે વ્યવસ્થા તમે નથી સંભાળી શકતા, એટલે પ્રજાએ હાલાકી ન ભોગવવાની હોય. અત્યારે હિમાંશુભાઈ ભોગવે છે. તમને કહ્યું ફાયર એનઓસી ના ઢગલા પડ્યા છે. જમીનભાઈ ઠાકર, રાજકોટના ધારાસભ્યો કે રાજકોટના પ્રમુખ કે રાજકોટ ભાજપના નેતાઓ કેમ મૌન બેઠા છે, કેમ ચૂપ છે? હું તમને એ જ કહું છું, એક મુહિમ ચલાવો તમે તમારા માધ્યમથી. તમે શું કીધું હમણાં કે હજી લબકારા ચાલુ છે, તમે બધી બિલ્ડિંગોમાં જાઓ, ક્યાં લિફ્ટ ચાલુ છે, ક્યાં બંધ છે. હમણાં જ હું એક ઢેબર રોડ ઉપર એક બિલ્ડિંગમાં પરમ દિવસે ગયો તો, લિફ્ટ બંધ હતી. શું કામ? મારે તો એ બિલ્ડિંગમાં કામ હતું એટલે હું ગયો હતો. ત્યાં જે લોકો કામ કરે છે, કુરિયરની ઓફિસ, બીજું ત્રીજું, ઘણા બધા લોકો છે, ઇન્સ્યોરન્સની, વકીલની ઓફિસ છે, એ લોકો કામ કરે છે. પણ તમારી પાસે આજે એ કમ્પ્લાયન્સ કરાવવા માટેની ટીમ નથી.
એટલે પ્રજાએ ભોગવવાનું, અને હજી આવા સ્ટ્રક્ચર તમે ઊભા કરી રહ્યા જાઓ ને પ્રજાએ હજી ભોગવવાનું. એટલે પ્રજાએ ટેક્સે આપવાનો અને પ્રજાએ હાલાકીઓએ ભોગવવાની. તમને ટેક્સ એટલા માટે જ આપીએ છીએ કે તમારે એ જોવાનું છે કે બધી બિલ્ડિંગોમાં લિફ્ટ ચાલુ છે, દુરસ્ત છે, નથી તો એની વ્યવસ્થા કરાવડાવો, પણ પ્રજાએ ત્રીજા માળે હાલીને ન જવાનું એ બિલ્ડિંગ. પણ એના માટે હિમાંશુભાઈ, તમે કે હું ગમે એવી મુહિમ ચલાવી, ગમે એટલું સત્ય બતાવી, પણ એના માટે હવે રાજકોટની પ્રજાએ જાગવું પડશે. પ્રજા જાગે કે ન જાગે મને એ ખબર નથી, પણ તમે એટલીસ્ટ જ્યારે સત્તા ઉપર બેઠા છો ત્યારે તમારો આત્મા જાગવો જોઈએ કે હું પ્રજાના પૈસા ટેક્સ રૂપે લઉં છું, બરોબર છે, તો મારે પ્રજાને જે બેઝિક સર્વિસીસ આપવાની છે એ આપવાની. મેં તમને કીધું ને, તેલના ભાવ ઉપર જે મોંઘવારી છે, ડિમાન્ડ નથી. મોટી મોટી કંપનીઓ છે, નેસ્લેથી માંડીને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ને બધાય કહે છે કે ભારતમાં છેલ્લા 3 ક્વાર્ટરથી જે મિડલ ક્લાસ ડિમાન્ડ છે એ તૂટી ગઈ છે. હવે એ પરિસ્થિતિમાં તમે શું કર્યું કે પ્રજા રસ્તા ઉપર હાલે તો એને ટેક્સ કરો, ત્યાં કાંઈક આવું કરો એને ટેક્સ કરો. જેટલી પ્રજા જે યુટિલિટી આજ સુધી 70 વર્ષમાં જે મફતમાં ભોગવતી હતી, એટલે મફતમાં એટલે ટેક્સ આપ્યો એને ભોગવતી હતી. ટેક્સ એટલે બધી રીતે. આજે 5 રૂપિયાના બિસ્કિટ ઉપર એ જીએસટી આપે છે, જીએસટી ક્લેમ કરવા નથી જતો પાછો. હવે હું તમને અંદર ગેમ જો અહીંયા આવી રીતે તમે જો બિંદાસ, કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા નથી. હું અમારા કેમેરામેન લલિતને કહીશ કે અંદર આવે અને અહીંયા આખું જે ગેમ ઝોન છે એ આખું એને બતાવે કે કેવા પ્રકારની આ વ્યવસ્થા કરવામાં આવી છે, કે અહીંયા ટ્રાફિક નથી. જમીનભાઈ ઠાકર, તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, ઉતાવળિયું પગલું ન ભરો. દરેક શહેરની અંદર જે મેટ્રો સિટી કહેવાય અમદાવાદની અંદર તમે એકવાર મુલાકાત લ્યો, તમે એકવાર વડોદરા સિટીની મુલાકાત લ્યો, તમે બધી મુલાકાત લેશો તો તમને ખરેખર ખ્યાલ આવશે કે વાસ્તવિકતા શું છે. અહીંયા બાળકો કેવા પ્રકારની ગેમો રમે છે, લોકોને મજા આવશે. પણ ત્યાં એટલા માટે મજા બગડશે રાજકોટની કે તે ટ્રાફિકનો વિસ્તાર છે. ઘણા બધા એવી જગ્યાઓ છે કે ત્યાં તમે આવી પુલ નીચે તમે ગેમ ઝોન બનાવી શકશો. જેમ અમદાવાદની અંદર થઈ શકે, સુરતમાં થઈ શકે, વડોદરામાં થઈ શકે, તો રાજકોટમાં કેમ ન થઈ શકે? એના માટે તમારે રાજકોટમાં રખડવું પડશે, જગ્યાઓ ગોતવી પડશે. એવું નથી કે રાજ્ય સરકારે કીધું એટલે એને હુકમનું પાલન કરવાનું. તમે રાજ્ય સરકારને કહી શકશો કે અમે કાલાવાડ ઉપર અમે જગ્યા નહીં, અમે આ જગ્યા ઉપર અમે ગેમ ઝોન કરશું, તો લોકોને પણ મજા આવશે, બાળકો પણ આવશે. હવે તમે જુઓ કેટલી લોકો અહીંયા કેવી આનંદ લઈ રહ્યા છે, એટલા માટે કે ટ્રાફિક નથી અહીંયા. હવે રાજકોટની અંદર આ માપ સાઈઝ નથી, આવડી જગ્યા નથી, છતાં પણ તે લોકોએ ખબર નહીં કોને પૂછ્યા વગર આવડું મોટું આયોજન કરી નાખ્યું. આ તમે જુઓ છો કે આ ક્રિકેટની પીચ છે, આ અમદાવાદ છે. હવે રાજકોટમાં બનશે, આનાથી નાનું બનશે, તો એ બાળકો કેવી રીતે રમી શકશે એ જ પહેલાં તો ખબર નથી પડતી. આ લોકોએ કયા પ્રકારનું આયોજન કર્યું છે, કોઈ પણ બસ અમદાવાદે કર્યું, સુરતે કર્યું, વડોદરા હવે રાજકોટ કરશે. અરે બુદ્ધિના બળદિયાઓ, પહેલાં જોવો તો ખરા. તમે અહીંયા જોવા આવો પછી બધા આયોજન કરો. ત્યાં આવી જગ્યા છે, આપણે આવડું મોટું આયોજન થઈ શકે? અહીંયા ટ્રાફિક છે, રાજકોટમાં નીકળો બહાર તો ખબર પડે. તમે નહીં કરી શકો આવું આયોજન. એટલા માટે કહી છીએ, હજી કહી દઈશી જગ્યા બદલાવો, જગ્યા બદલવાની જરૂર છે. અહીંયા તમે જુઓ પાર્કિંગની કેવી વ્યવસ્થા છે, સામે જ અમારી ગાડી પડી છે, ત્યાં આખો રોડ બધી જગ્યાએ ગાડી પાર્ક થઈ જાય તેવા પ્રકારની સુંદર વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. રાજકોટની અંદર એક ગાડી પણ પાર્ક થઈ શકશે નહીં, નહીં ને નહીં. આ તમે જુઓ, આનું ગ્રાઉન્ડ જુઓ, તમે આની લંબાઈ જુઓ, આની પહોળાઈ જુઓ. રાજકોટમાં આવા પ્રકારનું આયોજન છે તો શું બધાની કોપી મારો છો તમે? આ રાજકોટનો વિકાસ થાય? આ રાજકોટનો વિકાસ નહીં થાય. રાજકોટનો વિકાસ તમે લોકો રૂંધી રહ્યા છો. રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીનભાઈ ઠાકરે સિટી ન્યૂઝને જણાવ્યું હતું કે અમે વડોદરા, સુરત અને અમદાવાદની કોપી કરે છે. કોપી નહીં, કોપી કરતાં પણ બહુ ખરાબ કામ કરે છે આ લોકો. એટલા માટે કે ત્યાંનું માપ સાઇઝ ને અહીંનું માપ સાઇઝ, કે અમદાવાદની અંદર જે પ્રમાણે ગેમ ઝોન બનાવવામાં આવ્યો છે તેનું અમે મેજર ટેપથી માપ પણ લેશું અને રાજકોટનું પછી પણ માપ લેશું. પહેલાં અમે જોઈ લઈએ કે આની કેટલી લંબાઈ ને પહોળાઈ છે, એ પ્રમાણે અહીંયા હોવું જોઈએ. અહીં જ્યારે અમદાવાદની અંદર અમે ગેમ ઝોનની અંદર મુલાકાત લીધી હતી ત્યારે અમે ત્યાં મેજર ટેપથી માપ લીધું હતું કે કેટલા ફૂટનું, કેટલી ઊંડાઈ, કેટલી પહોળાઈ, કેવી રીતે છે. ત્યારે રાજકોટની અંદર પણ અમે માપ લઈ રહ્યા છીએ કે આ ગેમ ઝોન કેવી રીતે અને ક્યારે કેટલો અમદાવાદમાં કઈ પ્રકારનો છે, રાજકોટમાં એની શું ડિઝાઇન છે. રાજકોટમાં તો એવી રીતે જ બનશે, પણ એક કે કોઈ પણ નાનું મકાન બનતું હોય તો એની એક આટલું માપ છોડવાનું, આટલું માર્જિન છોડવાનું, એવી બધા નિયમો હોય છે. પણ અહીંયા કોઈ પણ પ્રકારના નિયમો નથી. એટલે તમે જુઓ કે અમદાવાદની 5.5 થી 6 ફૂટ છે, અહીંયા 4 ફૂટ માન છે. એટલે અમદાવાદ ગેમ ઝોન કરતાં અહીંયા રાજકોટનો ગેમ ઝોન નાનો છે.
પ્લસ ત્યાં જે બાકડાની વ્યવસ્થા છે અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. ત્યાં બાથરૂમની પણ બાળકો માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હજી અહીંયા સુધી કોઈ ઠેકાણા નથી ક્યાં બનાવવામાં આવશે, શું કરવામાં આવશે. જો બાથરૂમ બનાવવામાં આવશે તો આટલું જે પાર્કિંગ છે એ પણ પાર્કિંગ પણ આપણને નહીં મળે. એટલા માટે કે પ્લાનિંગ વગર આ જગ્યાએ બનાવવામાં આવ્યું છે. હવે કયા જગ્યાએ અમદાવાદમાં કઈ જગ્યાએ કેવા પ્રકારના સર્વિસ રોડમાં બન્યું છે એ હવે પછીના એપિસોડમાં સિટી ન્યૂઝ દ્વારા આપને બતાવવામાં આવશે. અને મા બાપને પણ ચિંતા નથી. મા બાપ જુઓ એકદમ શાંતિથી એક આરામથી પોતાના બાળકોને અહીંયા મોકલી રહ્યા છે. એનું મોટામાં મોટું કારણ છે કે આ વિસ્તાર અમદાવાદની અંદર જે સૌ પ્રથમ ગેમ ઝોન બન્યો છે એ ગેમ ઝોનની અંદર સરસ વ્યવસ્થા છે. તે ઉપરાંત પાર્કિંગની પણ વ્યવસ્થા છે. જે વ્યવસ્થા રાજકોટની અંદર કરવામાં નથી આવી, તે રાજકોટની અંદર તે વ્યવસ્થા નથી થઈ. એટલા માટે કે રાજકોટની અંદર પાર્કિંગ કરવામાં ક્યાં આવશે એના કોઈ ઠેકાણા નથી. તમે અહીંયા આવીને એકવાર ભાજપના, હું તો એક સિટી ન્યૂઝના માધ્યમથી દર્શકો વતી તમામ ભાજપના ધારાસભ્ય, તમામ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર અને શહેર ભાજપ પ્રમુખ કે મહામંત્રીઓ એકવાર તમે આવી જગ્યા ઉપર આવશો, તમારી આંખ ખુલશે. તમને ખ્યાલ આવશે કે ખરેખર ગેમ ઝોન કેવી જગ્યાએ અને ક્યાં બનવો જોઈએ. ઉતાવળિયું પગલું, હજી 10 વાર બોલીશ કે ઉતાવળિયો નિર્ણય ન લેતા એકવાર દરેક શહેરનો તમે મુલાકાત લ્યો, પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર રાજકોટની અંદર જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે એ ખતરાની ઘંટી સમાન છે. એટલા માટે જ સિટી ન્યૂઝની ટીમ છેક રાજકોટથી અમદાવાદ 250 કિલોમીટર કે તમારી આંખ ખોલવા માટે આ અમારો એક નાનકડો એવો પ્રયાસ છે.